તો લગભગ આવો તો ખાડે ખાડા ગાડી તો શું બાઇક નીકળવું મુશ્કેલ થાય ચોમાસામાં અને અશુને મમાન કરી આવો છે શું બોલો. રેનકોટ તો હું લઈને જ આવીશ, લાવી દીધો હતો કારણ રોજ પડીને આવવાનું રોજ પડીને આવવાનું અત્યારે તો માખો. ગુડ મોર્નિંગ, તો જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. બબુ બાબા ટાટા કરી બબુની જાહેર મમ્માની ઘરે. મમ્માની ઘરે જવાનું બબુ તારે? નહીં જવાનું. અને તું આગળ ચો બેવાનું? શું નહીં બેવાનું? શું તું આગળ આવી બબુ તો આવી છોડી. આવો મારે હાલે તો લગભગ આવો તો ખાડે ખાડા ગાડી તો શું બાઇક નીકળવું મુશ્કેલ થાય ચોમાસામાં અને અશુને મમાન કરી આવો છે શું બોલો. નહીં આ તો ગારો છે વાળા. અશુને મૂકીને ઓફિસે ગયો. ઓફિસે 12:30 વાગ્યા બાબર જતો હતો. વરસાદ વરસી ચાલુ થઈ ગયો. સ્પેશિયલ રેનકોટ લેતો હું. ગમે એ થાય પડી દઉં પણ લઈ આવું ફરી. ભાઈ આટલા તો ભેગો થઈ ગયો. આને કેવડે વરસાદ હેરાન કરે. રસ્તામાં ફૂલ પડીને આવ્યો. અહીંયા તડકો કાઢ્યો. રાખે પેનું આમ પાકેટ બાકેટ બધું પડી ગયું. કોઈ બાકી નહીં. મસ્ત તડકો કાઢ્યો આવીને. રેનકોટ તો હું લઈને જ આવીશ, લાવી દીધો હતો કારણ રોજ પડીને આવવાનું રોજ પડીને આવવાનું અત્યારે તો માખો પેનો ગાળા એવું થઈ ગયું. ચલો વરસાદ આવ્યો. દાદા ભાભર જો પલટ જો વળતા પલટ વસે બાઈક ઉભરાશે ને તે જતા આવવાનું પછી લગાતાર ભરો ને તો બીમાર પડે. બીજું કઈ નહીં. લે મારે કાવું કીધા ને રેગડા ને મરછડીનો રોગ એ તો પોતાનો ઘણા શોખ અહીંયા શોખે. આંસુ માટે છત્રી હે વરસાદનું બધું બદલાઈ ગયું છે. બધું ફ્રીજમાં મૂકવા મૂકી જોઈએ કેટલી સમયમાં મૂકે. કારણ કે બધા ડોક્યુમેન્ટ પાકીટમાં તો પૈસા ડોક્યુમેન્ટ બધા પલળી ગયા. પાછો વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે.
બસુની છત્રી. બસ બપોર થયા ને મસ્ત તડકો કાઢ્યો હાલ. અને મરચાં અને રીંગણાનો રોપ લાવ્યો ને આદિનું વાવી નાખા. પપ્પા લીધી કોદાળી ને મેં લીધો પાવડો. તડકો નીકળ્યો છે જોરદાર. એ પત્રો તૂટેલ છે આમ એ તો હવારે ખિસકોલી ખાતી હતી પપૈયું પાકો મેં જોયું તો. તે બિચારા એ એના ભાગનું એ ના ખાય, મોટો આપણે ખાતા નાનો નાનો એ ખાય. આ ભેડા છે ને જાડા લો રન આશા રાખા, આશા કરવા પડશે ને. એ આશા લેવરા પાછા કરું પૂરા મોટું પાળી કરી. આપણે પાણીની ડોલ નાખો ને તાજી ચૂપી લાવો ને તો બધા ચોટી જાય. તડકો નીકળે છે એકદમ મસ્ત કડક એવો. પણ માથ વાદળ આવે વળી વાદળ છે વાતાવરણ થઈ જાય. નક્કી ના આ બાજુ આડંગ પણ નથી, પણ વરસાદ પણ આવી શકે, કોઈ નક્કી નથી વરસાદનું. આપણે મસ્ત એક વિડીયો શૂટ કરવાનો છે તેલ વિશે, બજાજ તેલ વિશે, પાઉચ એન્ડ બોટલ. પણ હવે ટાઈમ થઈ ગયો હવે 6 થઈ ગયા. જોઈએ હવે કેટલો સમય બચે. લગભગ શૂટ તો કરી નાખવો છે કારણ કે રવિવાર છે, પછી ટાઈમ નહીં મળે મને. તો લગભગ ચાલુ કરું તો માં ભેંસ દોવાનું કહે તો ભેંસ દોઈ પછી નકા પહેલાં. અને ખેતર એકદમ જ લીલું લીલું હરિયાળું છમ થઈ ગયું છે. અને આપણે બસ બેઠા બેઠા વિડીયો બનાવી દીધો કારણ કે વાતાવરણ તો સારું હતું અને તડકો મસ્ત નીકળે તો કીધું બસ અહીં વિડીયો બનાવી દઈએ.